મંત્ર બીજ મંત્ર જે તમને કહેવાય ને સુખ શાંતિ સમૃદ્ધિ માતાજી પ્રદાન કરે ભાઈ આજીવન માટે. હા, અને સાથે સાથે નવરાત્રી દરમિયાન શું કરવું શું ન કરવું, શું ધ્યાન રાખવું જોઈએ, કયા સમયે પૂજા કરવી જોઈએ, તમામ માહિતી વાત કરવી છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મોજમાં ને પાડે તો ભલે. મિત્રો, આજે પહેલું નોરતું, પહેલી નવરાત્રીનો ફર્સ્ટ ડે ભાઈ, પહેલો દિવસ છે. અને મિત્રો, આજના દિવસ નિમિત્તે તમામ મારા ભાઈઓ બહેનો મિત્રો વડીલો જેટલા પણ યુટ્યુબના મારા પરિવારના સભ્યો છે બધા જ ને કહેવા માંગુ છું કે આજના દિવસે જ તમને એવી માહિતી આપવી છે ભાઈ, બરોબર છે, જાણકારી દેવી છે મિત્રો કે મંત્ર બીજ મંત્ર જે તમને કહેવાય ને સુખ શાંતિ સમૃદ્ધિ માતાજી પ્રદાન કરે ભાઈ આજીવન માટે. હા, અને સાથે સાથે નવરાત્રી દરમિયાન શું કરવું શું ન કરવું, શું ધ્યાન રાખવું જોઈએ, કયા સમયે પૂજા કરવી જોઈએ, તમામ માહિતી વાત કરવી છે. ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો પરિવારના સભ્યો બધા જ કોન્ટેક્ટ લિસ્ટમાં ફટાફટ વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે બધા જ ભાઈઓ બહેનો વડીલો મિત્રો જે છે તે એ નિયમસર પૂજા કરી શકે અને કહેવાય ને કે કૃપા અપરંપાર માતાજીની કૃપા એમને પ્રાપ્ત થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો. મિત્રો, ફરી એક વખત કહી દઉં છું, અમુક લોકોને યુટ્યુબના મારા વિડીયોઝ ઇંગ્લિશમાં આવે છે, હિન્દીમાં આવે છે, તો 3 ડોટ છે રાઈટ સાઈડ ઉપર, તે દબાવી ઓડિયો ટ્રેકમાં જઈ ઓરિજિનલ ઓડિયો કરી દેશો એટલે ગુજરાતીમાં આવી જશે. તો મિત્રો, મેં અમુક પોઈન્ટ લખેલા છે. તો સૌથી પહેલાં કહું કે નવરાત્રિ શું કામ નવરાત્રિ થાય છે એનું કારણ શું, આ પણ અમુક લોકો પૂછતા હોય છે. જોકે બધાને ખબર હોય છે, તેમ છતાં અમુક લોકોને ખ્યાલ ન હોય. તો મિત્રો, માં દુર્ગાની જીત કહેવાય ને કે મહિષાસુર પર વિજય પ્રાપ્ત થયો, બુરાઈ ઉપર અચ્છાઈની જીત. મિત્રો, માં, ખાલી તમે એકવાર બોલો કે માં, ખાલી એમ બોલતા જ એક એવો ભાવ અંદર આવી જાય કે ભાઈ ના, માં છે એવો ભાઈ હજી. હા મિત્રો, એ માં કહેવાય. અને એમની કૃપા, એમની પૂજા અર્ચના એક શ્રદ્ધા વિશ્વાસ ભરોસાથી 9 દિવસ ભાઈ એક કહેવાય ને કે આનંદ ભાઈ. હા, અને પૂજા અર્ચનામાં જ આખો દિવસ વ્યસ્ત, નામ જપમાં જ આખો દિવસ તમારો દેજો. તો મિત્રો, વિડીયો આપણે શરૂ કરીએ. તો આ દિવસે ગરબાની સ્થાપના થાય છે, ઘરના મંદિરમાં ગરબાની સ્થાપના થાય છે, અખંડ જ્યોત રાખવામાં આવે છે, માતાજીના મા દુર્ગાના ભજન છે, કીર્તન છે, બરોબર છે, આરતી છે, એ કરવામાં આવતી હોય છે. હવે મિત્રો, ખાસ એક વાત એ કહી દઉં કે નવરાત્રી દરમિયાન પ્રસાદમાં ગળી વસ્તુ ખાસ ધરજો, જેમ કે પતાસા છે, સાકર છે, દૂધ છે, ખીર છે, બરોબર છે, અને ફળ ખાસ સફરજન છે, કેળા છે, ફળ મિત્રો ખાસ માતાજીને પ્રસાદ દરમિયાન ધરજો. પછીની વાત કરીએ તો જ્યારે તમે પૂજા કરો એ દરમિયાન માતાજીને ચૂનરી પણ ચડાવો. અને પૂજા દરમિયાન સૌથી પહેલાં શું કરવું ને, હવે આપણે એના વિશે વાત કરીએ, ત્યારબાદ શું ન કરવું એના વિશે વાત કરશું. અને મંત્ર પણ તમને આપવા છે, 1 2 હા 3 મંત્ર આપેલા છે. તો મિત્રો, સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠ્યા બાદ, સ્નાન કર્યા બાદ, ઘરના મંદિરમાં આસન ધારણ કરીને બેસ્યા બાદ તમારે એ કરવાનું છે, સૌ પ્રથમ ભગવાન ગણેશ, ગણપતિ દાદા, ગણપતિ બાપા મોર્યા ભાઈ, ઘીમાં લાડુ ચોળિયા. તો સૌ પ્રથમ ગણેશ ભગવાનની પૂજા કરવાની છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ ગણપતિ દાદાને સામે બેસી અને વંદન કરીને એક વખત જાપ કરવાનો છે. ત્યારબાદ માં પાર્વતી એમનું નામ જપ કરવાનું છે. ત્યારબાદ માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે, બરોબર છે. તો મિત્રો, ગણપતિ દાદા, પાર્વતી માતા, ત્યારબાદ માતા દુર્ગાની પૂજા કરવાની છે. અને નામ જપ તો ખાસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પછીની વાત કરીએ તો આરતી, નામ જપ અને દુર્ગા ચાલીસાનો પાઠ ખાસ કરવો. મિત્રો, બની શકે તો 9 દિવસ એક વખત દુર્ગા ચાલીસાનો પાઠ કરજો. એક વિનંતી છે મિત્રો, દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી શું થશે, અને એમાં પણ નવરાત્રી દરમિયાન તમારે કરવાનું છે. એનાથી મિત્રો એક વાઇબ્રેશન, એક ઉર્જા એવી કહેવાય ને પોઝિટિવ, એક આમ
આમ ઉત્સાહ અને આમ કહેવાય ને આનંદ ઉમંગ ભાઈ, એક એવો માહોલ, પવિત્રતા, પોઝિટિવિટી તમારી અંદર પ્રવેશશે, તમારા ઘરની અંદર પ્રવેશશે અને મા દુર્ગાના આશીર્વાદ સદાય માટે તમારી સાથે રહેશે. પછીની વાત કરીએ તો મિત્રો, હવે વાત કરીએ આપણે નવરાત્રિ દરમિયાન શું ન કરવું. આ વાત ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે મંત્ર ઉપર આવીએ. બહુ લાંબો વિડીયો નથી બનાવતો, કારણ કે મેઇન પોઈન્ટ આવી જાય અને બધા સુધી આ વિડીયો પહોંચી જાય. ખાસ તો એ જ માહિતી પહોંચે એ જ મહત્વનું છે. તો મિત્રો, સૌપ્રથમ બ્રહ્મચર્યનું પાલન ખાસ કરજો 9 દિવસ. ચોખ્ખાઈ, પવિત્રતા રાખવી ખૂબ જરૂરી છે. પછીની વાત કરીએ તો દિવસ દરમિયાન સૂવું નહીં. દિવસે નવરાત્રિ દરમિયાન બની શકે તો ન સૂવો તો વધુ સારું. પછીની વાત કરીએ તો ઘરને સાફ સફાઈ, ચોખ્ખાઈ ખાસ રાખવી. મિત્રો, ઘર આંગણું છે, તમારું ઘર છે, રૂમ છે, આખું ઘર આવી ગયું, સાફ સફાઈ ખૂબ જ સારી રીતે બની શકે તો રાખજો. વાળ, દાઢી, નખ ન કાપતા. હા, નિયમ છે એટલા માટે કહું છું. પછીની વાત છે ફળનો પ્રસાદ ખાસ માતાજીને ધરજો. હવે મિત્રો વાત કરીએ આપણે 4 મંત્ર જે આપું છું. મિત્રો, આ મંત્ર બીજ મંત્ર છે, પહેલા જ કહી દઉં છું. સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ બધા કરી શકે. પણ મેં જે નિયમ કીધા કે શું ન કરવું જોઈએ, બ્રહ્મચર્ય, વાળ, નખ, દાઢી નહીં કાપવાના. પછીની વાત આવી કે ઘરને સાફ સફાઈ રાખવાની, બરોબર છે. પછીની વાત કરીએ તો દિવસે સૂવું નહીં. આ બધી વાતનું જો પાલન કરી શકો તો જ આ 4 મંત્રના જાપ કરજો. મિત્રો, બહુ જ કહેવાય ને કે પવિત્રતા જરૂરી છે. બીજ મંત્ર છે ભાઈ, ને એ પણ માતાજીના બીજ મંત્ર છે. તો સૌ પ્રથમ પહેલો મંત્ર જે છે એની વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર પણ લખી દઉં છું. ઓમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મહામંત્ર છે. 9 દિવસ 1 વખત પણ કરાય, 7 વખત પણ કરાય, 11 વખત પણ કરાય, 21 વખત પણ કરાય, 42 વખત પણ કરાય અને 108 વખત અને 100 વખત પણ કરાય. તમારા ઉપર છે ભાઈ. પછીની વાત કરીએ તો બીજો મહામંત્ર છે ઓમ દૂમ દુર્ગાય નમઃ. ઓમ દૂમ દુર્ગાય નમઃ. ત્યારબાદની વાત કરીએ તો ત્રીજો મહામંત્ર છે ઓમ રીમ દેવ્યે નમઃ. ઓમ રીમ દેવ્યે નમઃ. આ મંત્રનો પણ ખાસ જાપ 1 વખત, 11, 21 છે મેં તમને આંકડા આપ્યા એ પ્રમાણે તમે કરી શકો છો. પછીની વાત કરીએ તો ઓમ ભવાની નમઃ. મિત્રો, આ 4 મંત્ર સિવાયના પણ ઘણા બધા માતાજીના મંત્ર હોય છે. એ મંત્રના પણ તમે જાપ કરી શકો છો. સાથે સાથે બીજી વાત એ કરું કે નવરાત્રિ દરમિયાન હું પણ આપ સૌની જેમ જ પૂજા અર્ચના કહેવાય ને કે નામ જપમાં લીન હઈશ ભાઈ. તો મિત્રો, અત્યારે જ તમને કહી દઉં છું, જો કે આ વિડીયો બની શકે તો મોર્નિંગમાં મૂકીશ અથવા તો સાંજે. તો આજથી જ, એટલે કે આ વિડીયો તો હું આજે શૂટ કરું છું, રવિવાર છે, પણ સોમવાર એટલે કે આજના દિવસથી છે બધું. તો ખાસ સવારે, સાંજે, હવે 9 દિવસ જેટલા પણ ભાઈઓ બહેનો મારા વિડીયો જોતા હોય છે, જોવે છે, બરોબર છે, અથવા તો ન જોતા હોય ભાઈ, બરોબર, એ કોઈ સવાલ નથી. તમામ ભાઈઓ બહેનોનું ભલું થાય, માતાજી બધાને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે, બધાના ઘર પરિવારના સભ્યો સુખી સાજા નરવા રહે અને મોજમાં રહે, એવી જ માતાજીને હું ખાસ પ્રાર્થના કરીશ. અને મિત્રો, નામ જપ આ દિવસ દરમિયાન ખાસ કરો, ખાસ કરજો ભૂલ્યા વગર. દિવસમાં તમે ઓફિસ છે, જોબ છે, ધંધો છે, કોઈ વાંધો નહીં, બિઝી છો, મિત્રો 5 મિનિટ કે 10 મિનિટ નીકળે ને તો તેમ છતાં 5-10 મિનિટ છે ને તમારા ઘરના મંદિરમાં બેસીને છે ને માતાજીનું નામ જપ જરૂરથી કરજો. બસ નવરાત્રિ દરમિયાન તમામ ભાઈઓ બહેનોને બધું ઈચ્છા મનોકામના પૂર્ણ થાય, જે જોઈ તે મળી જાય. બસ એ જ મારી તો પ્રાર્થના છે અને હતી અને રહેવાની પણ છે. મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન પણ આવતા હોય છે. થોડા ઘણા પ્રશ્ન લઈએ, આપણી પાસે સમય છે, બહુ ઝાઝા પ્રશ્ન તો નહીં લઈ શકાય. કે નવરાત્રિ દરમિયાન ગરબાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ગરબા પડી ન જવા જોઈએ. આવું પણ 2-4 બહેનોએ પૂછેલું છે, 1-2 ભાઈઓએ પૂછેલું છે કે એવું કેમ. મિત્રો, જો ગરબા જે છે અખંડ જ્યોત રાખવામાં આવે છે ગરબામાં. અને ગરબા જે છે ને મિત્રો, નવરાત્રિમાં દરમિયાન કહેવાય ને કે એક કઈ રીતે મારે તમને કહેવું મિત્રો, એટલું મહત્વનું છે કે ગરબાને સાચવી
સંભાળી, જરા પણ તૂટે નહીં, જરા પણ ક્યાંય ઘસાય નહીં, અડે નહીં, એ રીતે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક ઘરના મંદિરમાં એની સ્થાપના કરવામાં આવે છે. હવે કદાચ ભૂલચૂક થઈ ગઈ, માતાજી માફ કરે ભાઈ, એવું નથી, પણ બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું. પછીનો પ્રશ્ન ઘણા લોકો પૂછે છે કે નવરાત્રી દરમિયાન વાળ, નખ, દાઢી શું કામ ન કપાય, એનું શું કારણ? મિત્રો જો, હું 60, 70, 80, 90 વર્ષનો તો છું નહીં, યંગ જ છું, બરોબર છે, પણ જેટલા સાધુ સંતો, મહંતો, સિદ્ધ યોગી જે કહેવાય એમની પાસે હું જાતો હોઉં છું, બરોબર છે, ઘર પરિવારના સભ્યો છે કે પછી બધા વડીલોની સાથે વાતચીત થતી હોય, ઘણા સમયથી આ વસ્તુ ચાલતી આવે છે અને નિયમ ગણવામાં આવે છે. એટલા માટે મેં તમને કીધું. બાકી હું ફરજિયાત કાંઈ વસ્તુ કહેતો નથી કે આમ કરો, તમારા ઉપર છે ભાઈ, પણ જે સાચું છે, જાણેલું છે, જોયેલું છે, સાંભળેલું છે, એ જ ખાસ તમને હું કહીશ અને અનુભવેલું પણ કહીશ ભાઈ, બરોબર છે. મિત્રો, નવરાત્રી દરમિયાન ખોટી માથાકૂટ, ખોટું કામ તો જો કે કોઈ કરે જ નહીં, પણ બને ત્યાં સુધી એ પણ આપણાથી ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. અને 4 વ્હીલમાં જતા હોય, 2 વ્હીલમાં જતા હોય, ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુવીર કહે સૌ કોઈ, આ ચોપાઈ ખાસ બોલજો, ત્યારબાદ જ નીકળ. અને નવરાત્રી દરમિયાન મિત્રો, નામ જપનું તો એટલું મહત્વ છે ને ભાઈ, હું તમને કહું, કદાચ ગમે એટલું કહું ને, કીધે ન ખબર પડે, તમે કરશો ને નામ જપ, બરોબર છે, માતાજીનું નામ લ્યો, રામદાદા મહાદેવનું નામ લ્યો. બીજો એક પ્રશ્ન એ પણ હતો કે નવરાત્રી દરમિયાન હનુમાન ચાલીસા કરાય કે નહીં. જો ભાઈ, કોઈ પણ દિવસ હોય, હનુમાન ચાલીસા કરી શકાય, એમાં કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી, બરોબર છે. હનુમાન ચાલીસા 100% કરી શકાય. પછી હનુમાનજી મહારાજના બધા બાળકો છે, સ્ત્રી પુરુષ બધા દાદાના બાળકો છે ભાઈ, બરોબર છે, તો ખાસ હનુમાન ચાલીસા પણ કરવી હોય તો કરી શકાય ભાઈ, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ આટલી જ માહિતી હતી. ફરી કહું છું, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો, જેથી બધા સુધી આ જાણકારી પહોંચે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો. બસ માતાજીને એ જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, ઘર પરિવારના તમામ સભ્યોની રક્ષા કરે અને હંમેશા માટે મોજીરું જીવન પ્રદાન કરે, બરોબર છે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી, જય ગિરનારી.